સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આપની સાથે હું છું જુહી ગાંધી। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતાઓના આંતરિક યુદ્ધ અંગે મોટા સમાચાર। પાટીદાર અગ્રણી નરેશ પટેલ સામે ષડયંત્ર રચાયું। જિગીશા પટેલે બન્ની પટેલને હાથો બનાવ્યો। પોલીસને એક ઓડિયો ક્લિપ હાથે લાગી છે। ઓડિયો ક્લિપમાં જિગીશા પટેલ અને બન્ની પટેલની વાતચીતનો દાવો થઈ રહ્યો છે। તો સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતાઓના આંતરિક યુદ્ધ અંગે મોટા સમાચાર। પાટીદાર અગ્રણી નરેશ પટેલની સામે ષડયંત્ર રચાયું હોવાના આ સવાલો ઊભા થયા છે, કારણ કે જિગીશા પટેલે બન્ની પટેલને હાથો બનાવ્યો। એક ઓડિયો ક્લિપ સામે આવી છે। ઓડિયો ક્લિપ પણ આપને સંભળાવીશું। પોલીસને એક ઓડિયો ક્લિપ હાથે લાગી। હું તારે ઓલી મેટરમાં શું થયું તે છેડું તી બાબતે ફોટાવાળું હા એ એમાં ઓલા વરુણ ને હમણાં ધોરાજી ઓલી હાલે ને નવરાત્રી વેલકમ, એટલે મને કે તું 2-3 દી ખમતા હું આમાંથી કે નીકળી જાવ, એ બધો ખર્ચો ઈ કરે સમજ્યા। બરાબર, એટલે મને કે તું હા મને કે 2 દી ખાઈ મી કે ઈ નહીં ફોટાવાળા નહીં, ઓલો વરુણ હવે વરુણ વઘાસિયા એમ નહીં ખર્ચો કેમાં કરે છે? વેલકમ નવરાત્રી હા દર વર્ષે 5-10 લાખ રૂપિયા બગાડે ભાઈ ટિકિટ હાટું। મને કીધું ભાઈ 2 દી ખમી જાય કે આમાં નવરો થઈ જાવ ને કે આજે હવે 1 દી બાકી છે, પછી કે આપણે રૂબરૂ જઈ આવી ગયા। હા પછી જોઈ હું થાય હું કે એ પ્રમાણે હાલશું। રૂબરૂ જોઈએ એમ કીધું હે રૂબરૂ નો જાતો તું? એમ નહીં, ઈ તો મને એને એના કામે બોલાવ્યો હતા જયેશભાઈ વિરુદ્ધ, ઓલા નરેશભાઈ વિરુદ્ધ ને મૂક્યું હતું ને। હા મારી વાત સાંભળ, પણ તું રૂબરૂ નો જાતો જ્યાં સુધી બંધ મુઠ્ઠીમાં રમીશ ને હા ત્યાં સુધી ગેમ લાંબી હાલશે। ટૂંકમાં એના દ્વારા જ કરાવવું, એમ હું ન જાઉં। હા સમજો તો હું વાત કરીને આવી છું બરાબર, એ વાત એને કરી બીજા દ્વારા નહીં, મેં પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે બરાબર। બધી ટીમ તો હું કીધું આવી છું હવે છે ને, હું તને કવિ પ્રમાણે ચાલતું। તું છે ને નરેશભાઈ ની ઓફિસે એક ખાલી સીડી મોકલ બરાબર, એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરોબર, ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં। હા ટાઈપ કરેલી, જે ભાઈ પ્રિન્ટ કાઢેલી। હા પ્રિન્ટ કાઢેલી કે આ વખતે કોરી છે, નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ। એમ નહીં પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે। કોને હું કામ ખબર પડે? કોને નામ દીધું તારું? કુરિયર તો આપણે બધું કરીએ એટલે ને ડિટેલ આપણો છોકરો આપી આવે ઓફિસે, કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે। હા બરોબર, એ રીતનું સેટિંગ કરીને બરાબર। કાઈ વાંધો નહીં, ગોઠવીએ। છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય। બરોબર તારે દેવાનું નહીં, તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું, એવું કરવાનું। અને કોઈ ઓળખતું જ ન હોય એવા માણસ પાસે દેવડાવવાનું। હા બરોબર, હા એ રીતનું કરીએ તો થાય। હા બરાબર, અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને, એક ફોટો મૂકી દે। હા બરોબર, એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું। હા એ સેમ્પલ મૂકી દે। છોકરીનું મોઢું છે ને જરાક કાળું કરી નાખજે, એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે, નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને। બરોબર, અને બીજું શું કહું, આ શું કહેવાય આની વાત ન જોઉં તો વઘાસિયાની વાટ જોમાં તું અત્યારે કર આ બધું, કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે। હું કઈને આવી છું, કહું તો છું તને, હું તને અત્યારે કેતી નહોતી, એનું રીઝન હતું કે તું 5-6 દી જાય ને પછી કહું ને એને એમ ન થાય કે હું કરાવું છું। હા બરોબર, આ એ વાત હતી, ખોટું ઓલું થાય નહીં। હા એટલે મેં તને અત્યારે કીધું। ના એ વાત બરોબર, આ તો આની ખોટી વાત ન જોવી એમ, ઈ રમાને કરી નાખે। હા ઈ આ બધા શું કરશે ખબર તને? આ બધાની આદત મને ખબર છે। એટલે આ જો આની પેલા જો મને જયેશભાઈ ઓલા નરેશભાઈ નો વિરોધ કરતો હતો ને, વરુણ જ આવ્યો બરોબર, મને કે ભાઈ શું છે નામ છે ને તેમ છે ને, એટલે મારી પરિસ્થિતિ ખરાબ હતી, એને ખબર હોય કારણ કે એનો હાહરો છે એ મારા ગામનો છે, એટલે એને મને કે હાલ બની આવી કે હું તને 2 લાખ રૂપિયા કરાવી દઉં। મેં ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઈને 2 લાખમાં મારું કાંઈ થાય એમ નથી કીધું। એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશભાઈ પાસે અમારું ઊંચું થાય નહીં કે, તો અમારું તો જો એટલે સેટિંગ કરાવો। હા બસ હું તને ઈ જ કહું, તારા નામે ઈ લોકો ચરી ખા। અને 2 લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા, ઈ 50-50 હજાર કરીને 7 મહિને દીધા, બોલો।
એટલે ઈ એનું થોડું મોટું કરી લઈએ ને આમ ને તેમને ટૂંકમાં આમ કરીને કાલ જયેશભાઈ ને બધા ભેગા હતા તો બધા ભેગા રખડાય એમ જે તમે બધા મોટું થાવું એમ આપણે ખંભે ચડી બીજું કઈ નહીં. હા ઈ જ હું એટલે જ મેં તને કીધું, હું તને કહું તારી રીતે જ કર ને, હું કામ બધાને વચ્ચે લઈ આવું? ના ના બરોબર. હું જો મેં કહી દીધું, મેં એને કહી દીધું બરાબર, એટલે એના મગજમાં તો છે જ. હા બરોબર કે આવું કઈક છે એમાં. રિપ્લે કઈ ન આવ્યો. ના ના મને કે ના ના ઈ કે મારું હોય જ ને. અરે હું ન હોય ભાઈ, મેં કીધું મારી નજરે જોઈને આવી, મેં કીધું 2 મિનિટનો વિડીયો મેં કીધું, અને જેતપુરની છોકરી ગોંડલનું ફાર્મ નજરે જોઈને આવી છું બધું મેં કીધું. નામ નથી દીધું મેં છોકરી. હા બરોબર, આ હારા મારું કીધું. તમારાથી તો મેં રિપોર્ટ સાંભળ્યા, તમારાથી તો બીવે. હલો હા હા તમારાથી બીવે મેં રિપોર્ટ સાંભળ્યા. મને ઓલા જુનાગઢ કેતા ને વાત થઈ ને તો મને કેતા હતા. મને કે અત્યારે ગરમ હાલે છે કે બહુ ભાઈ કે અત્યારે ક્યાંય હાથ નખાય એમ નથી કે જીગી સાબે નહીં જોવો નહીં કે રાજીનામું દઈ દીધું. મેં કીધું એને રાજીનામું ક્યાં દીધું હોય કીધું. હા ઈ કે એ બધું હાલે જ છે અંદરો અંદર. ઈ કે નરેશભાઈ નું કાંઈક તો દબાય જ છે. ઈ કે એ આપને કાંઈ ખબર નથી હું દબાતો હોય. આપણે તો કીધું સમાજની રીતે આપણે કાંઈ કર્યું નહોતું કીધું, પણ તોય આપડી ક્યાંય ગણતરી થતી નથી કીધું. જવા દો બીજું શું કરવાનું. મને કે ના ના બરોબર હાલો નહીં કે કાંઈક જોવું. અત્યારે કાંઈ હરી કરતા નહીં મારો ભાઈ કે ના ના ભાઈ હું કાંઈ નથી કરતા. હું કે એવડો મોટો MLA હું કીધું હું કાંઈક કરું થઈ જાય કીધું તમારા સમાજમાં. મેં એમ કીધું, મેં મારી વાત સાંભળો, મેં એને એવી રીતે વાત કરી. મેં કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે, મેં કીધું તૈયાર, મેં કીધું તમને પાડવા હાટું બરાબર, અને હું મારી નજરે જોઈને આવી છું એટલે તમે જરા સંભાળજો જે કઈ હોય. કે ના ના કે આપણું કઈ એવું હોય જ નહીં. મેં કીધું ભાઈ હું મારી નજરે જોઈને આવી છું ને એટલે તમને કહું છું. આ 4 દિવસથી મેં કીધું મારા કુર્મી સેના માટે નહોતું કે તમને મળવાનું. મને તો ખબર જ હતી કે મારા કુર્મી સેના વાળું છે, એમાં તમારો સપોર્ટ જ હોય, એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહીં બરાબર. એનું મને ટેન્શન નહોતું. 4 દિવસથી હું તમને ફોન કરતી હતી, મને ટાઈમ નતો મળતો ને. મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર. ચિરાગભાઈ મોકલી દીધા તમે બહાર. હા બરોબર છે. અને પછી મેં વાત કરી એકલામાં, મેં કીધું આ રીતનું છે જોજો જરાક. તમને તો વધારે અનુભવ તમે એની અરે એમ કે હાલો અમે આમાં મામા 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 કરી દેવું તો વિશ્વાસ કરાય કે ન કરાય? હું ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા ચોખવટ કરો એને કઈ, પછી જવાબદારી અમે લઈએ. તમે જે કઈ આપવાના હોય અત્યારે પછી કઈ નહીં. બધા પાસે જો હાવ કેવાય ને સમાજના નામે ભેગું કરેલું ઘણું પડ્યું. ખોટું કરે ને એનું ખોટું કરવામાં કઈ વાંધો જ નથી. એ વાત હતી, એ વાત ખોટી નથી. મને તે દી એમાં એવું છે બેન, આની પેલા જે મેં એનું આ 2 લાખ વાળું કામ કર્યું ને તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે એટલે તને બેંકમાં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને. નોકરી નહીં એને કે બેંક નો એકાદો ચેરમેન બનાવી દે ને મને બેંક. એટલે મેં કીધું ઈ વાત નહીં બેન, 1 વર્ષ થઈ ગયું હજી એનું કાંઈ એને કર્યું નથી સમજ્યા. એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ. કદાચ નહીં વિશ્વાસ નહીં. વિશ્વાસ જો હું તને એક વાત કહું, કાં તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને, તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર, તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય. કા પછી રોકડા રૂપિયા એનાથી વધારાની વાત જ નહીં. હા ભાઈ એમ, હા ભાઈ એમ કાન્યા પતાવી દેવાનું ટૂંકમાં. વિશ્વાસ નહીં રહેવાનું મહિનાથી પછી કરી દેવાનું હમણાં કરી દેવાનું કે ઈ તમે ઈ મેળ જ નહીં આવે ને કે. અને છે ને બીજું વચ્ચે તને કોઈ પડવા આવે ને તો એમ નહીં, ડાયરેક્ટ મારે એની હારે જ વાત કરવાની થાય છે ને કે ઈ મારે સેટિંગ છે ને કે. હા બરોબર. હા તો પછી આ કાર્યક્રમ કરીને એમની તો આપણે 2 જ કરીએ તો ભાઈ વરુણ ને મૂકી દઉં આપણે એવી કઈ. હા આપણે મારે તો એની કઈ જરૂર છે નહીં. આ તો હું કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ નરેશભાઈ પાસે વહી જાઉં. આ તો હું આપને ઓમ જાતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું થાય. ના એમ તાત્કાલિક ન જોઈએ. હા તાત્કાલિક જાવ ને એટલે ઈ તો શરમ આવે. હા ભાઈ એમ. એટલે તો આજ વિશે વધુ જાણકારી મેળવીશું. અમારા સંવાદદાતા ઋષિ દવે ફોન લાઈન પર જોડાયા છે. ઋષિ, પાટીદાર અગ્રણી નરેશ પટેલની સામે આ ષડયંત્ર રચાયું હોવાના જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એક ઓડિયો ક્લિપ આપણે સાંભળી અને જેમાં સીધી રીતે જિગીશા પટેલ અને બન્ની પટેલની વાતચીત જોવા મળી રહી છે. શું જાણકારી, આખી ઘટના છે શું? પાટીદાર અગ્રણી જે રીતે જે ઓડિયો ક્લિપ વાયરલ કરી રહ્યા છે, એટલે કે નરેશ પટેલની સામે જે સમગ્ર ષડયંત્ર રચાઈ રહ્યું છે. નરેશભાઈ પટેલ એક એવું નામ છે કે લાખો પાટીદારો તેમને ફોલો કરે છે. હાલ અત્યારે નરેશ પટેલનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે નરેશ પટેલ જે ઊંચાઈ ઉપર અત્યારે છે, એટલે કે ખોડલધામ સૌથી મોટું ગુજરાત નહીં પરંતુ ભારતભરનું આ ટ્રસ્ટ છે
હજારો નહીં પરંતુ લાખો પાટીદાર યુવાનોની આસ્થાનું પ્રતીક એટલે કે આ ખોડલધામ છે. ખોડલધામના તેઓ ચેરમેન છે. નરેશ પટેલને બદનામ કરવા માટે થઈને આ ઓડિયો ક્લિપ અત્યારે સ્પષ્ટપણે વાયરલ થઈ રહી છે. એક તરફ જયેશ રાદડિયા હોય કે નરેશ પટેલ, બંને વચ્ચે કોલ્ડ વોર છેલ્લા ઘણા સમયથી ચાલુ હતો. કારણ કે જે ઇફકોની ચૂંટણી હતી તે ઇફકોની ચૂંટણીમાં ખોડલધામના જ એક ટ્રસ્ટીનો ઓડિયો વાયરલ થયો હતો અને જયેશ રાદડિયા ની વિરુદ્ધમાં મતદાન કરવા એટલે કે બિપિન ગોતાને મત આપવા માટે થઈને આ જે વાત સામે હતી ત્યારથી જયેશ રાદડિયાની નારાજગી સામે આવી હતી અને અંદર ખાને જયેશ રાદડિયા પણ નરેશભાઈ પટેલની વિરુદ્ધમાં જો કોઈ તેમને કાંઈ સૂચન કરવાનું હોય કે પછી કોઈ એક વાત કોઈને કરવાની હોય એટલે કે નરેશ પટેલને કઈ રીતે બદનામ કરી શકાય, તેને નીચા કઈ રીતે દેખાડી શકાય, તે તમામ પ્રકારની વાતમાં ક્યાંક ને ક્યાંક તેમનું નામ ઉછળતું હતું. એટલે કે જયેશ રાદડિયા હોય કે નરેશ પટેલ હોય, આ જિગીસા પટેલ હોય કે પછી આ બન્ની ગજેરા હોય, બન્ની ગજેરા ઉપર હાલમાં જ ગુનો દાખલ થયો. બન્નીને હાલમાં જ જામીન મળ્યા છે. બન્ની ઉપર 9 થી વધુ ગુના દાખલ થયા છે અને હાલ અત્યારે પોલીસની એ પણ કાર્યવાહી ચાલુ છે કે બન્નીને પાસા હેઠળ પણ ધકેલવામાં આવે. કારણ કે બન્ની પૈસા લઈને કોઈને કોઈ રીતે સમાજના અગ્રણીઓને બદનામ કરતું હોવાનું સામે આવ્યું હતું. બન્ની ગજેરા એક એવો વ્યક્તિ છે કે તે પોતે પૈસા લે છે અને પૈસા લઈને કોઈ પણ જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેના વિડીયો તે સોશિયલ મીડિયામાં મૂકે છે અને વાયરલ કરે છે અને બેફામ વાણી વિલાસ તે કરે છે. હાલમાં જ જે ગોંડલ છે તેના રાજકારણમાં ગરમાવો તે લઈ આવ્યો હતો અને કોઈ પણ અગ્રણી નેતા હોય કે પછી સમાજના નેતા હોય તેના વિરુદ્ધ તે પર્સનલી તેમના ઘર સુધી અને તેમના પરિવાર સુધી બેફામ વાણી વિલાસ તે કરતો રહ્યો છે. હાલ જે વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે તે પાટીદાર અગ્રણી જિગીસા પટેલ અને સાથે આ બન્ની ગજેરા તે બંનેની વાતચીતનો આ ઓડિયો વાયરલ થયો છે. આ ક્લિપ કેટલી જૂની છે એ ખ્યાલ નથી પરંતુ આ ન્યૂઝ કેપિટલ પાસે જે ક્લિપ હાથે લાગી છે તેમાં સ્પષ્ટપણે એક નરેશ પટેલ ઋષિ આપને અટકાવીશ. આપણી સાથે પાટીદાર અગ્રણી પરસોત્તમભાઈ પીપળિયા જોડાયા છે ફોન લાઈન પર. પરસોત્તમભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપની પાસે પણ આ ઓડિયો ક્લિપ આવી હશે, આપે પણ સાંભળી હશે. બન્ની પટેલ અને જિગીસા પટેલની આ વાતચીત નરેશ પટેલ સામે સીધું ષડયંત્ર રચાતું હોય એવું જોવા મળી રહ્યું છે. મેં ક્લિપ સાંભળી નથી કે મારી પાસે આવી નથી, પરંતુ જિગીસાબેન પટેલ અને બન્નીભાઈ ગજેરા જે છે તે બંને વચ્ચે જે કાંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નો અંગે સમાજને કાંઈ લેવા દેવા નથી. આ આખી બાબત છે, આ આખો ઝઘડો જે ચાલી ગયો છે એ રાજકીય ઝઘડો છે અને રાજકારણમાં અસ્તિત્વ જમાવવા માટેનો ઝઘડો છે. આ બધા અંદરો ઝઘડો હોય ત્યારે સમાજને વચ્ચે લાવવો જોઈએ નહીં. સમાજનું કામ છે, સમાજ ઉત્થાન માટેનું છે. સમાજમાં રાજકીય દખલગીરી હોવી જોઈએ નહીં. આ જે કાંઈ ઝઘડો છે એ રાજકારણીઓનો ઝઘડો છે ને રાજકારણીઓ જ પતાવવો જોઈએ. આમાં વારંવાર એક ટાર્ગેટ કરવામાં આવે છે, એ ગણતરીપૂર્વકનો ટાર્ગેટ હોય છે ખોડલધામ, અને આવો ટાર્ગેટ કરવો ન જોઈએ અને સમાજમાં આવું વાતાવરણ દોરવું ન જોઈએ. બિલકુલ. પણ પરસોત્તમભાઈ, સવાલ અહીં એ થાય કે સમાજ જે પાટીદાર સમાજ એક સૌથી મોટો સમાજ છે, આપ પણ જાણો છો સારી રીતે, અને નરેશ પટેલ એક એવા વ્યક્તિ કે જેમને સીધો ટાર્ગેટ કરવાનો પ્રયત્ન. અહીં 2-3 નામ આ ઓડિયો ક્લિપની અંદર આપે કહ્યું કે ચોક્કસ આપે સાંભળી નહીં પણ અત્યારે સામે આવી છે, જેની અંદર જયેશભાઈનું નામ લેવાઈ રહ્યું છે, વરુણનું નામ લેવાઈ રહ્યું છે અને એવા બીજા 2-3 એવા નામ છે કે જેની ચર્ચા થઈ રહી છે. એટલે કે તમે ગોંડલની ઘટના સાથે જિગીસા પટેલના આખા કેસને કનેક્ટ કરીએ, શું લાગી રહ્યું છે કે આ એક પોલિટિકલ ગેમ અથવા તો પોલિટિકલ માઇલેજ મેળવવાની આખી એક પેટર્ન બની છે અને જેની અંદર પાટીદાર સમાજ, પાટીદારના યુવાનો એ તમામ આખી આ ઘટનાક્રમની અંદર ધીરે ધીરે સંકળાઈ રહ્યા છે? સર, આ લડાઈ છે એ ભાજપના અંદરો-અંદર જૂથની લડાઈ છે. તેને પટેલ સમાજ સાથે કાંઈ લાગતું વળતું નથી. તેમ છતાં આ અંદરો-અંદરના જૂથની જે લડાઈ છે એમાં વારંવાર ખોડલધામનું નામ ઉછાળવામાં આવે છે. એ મારી દ્રષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી છે. આ લડાઈને ખોડલધામને કાંઈ લાગતું વળગતું નથી કે નરેશભાઈને લાગતું વળગતું નથી. આમાં નરેશભાઈનું એક પણ નિવેદન મને બતાવો કે ક્યાંય પણ એને રાજકીય નિવેદન કર્યું હોય. એને માત્ર ખોડલધામના ઉત્થાન માટેના જે કાંઈ પ્રયત્ન કર્યા હોય તે બાબતની માહિતી અત્યાર સુધી આપી છે. આ અગાઉ એને ક્યારેય પણ કોઈ ભાજપનું કે કોઈ કોંગ્રેસનું કે કોઈ બીજી બાબતમાં
કોઈ નિવેદન કર્યું તો એક પણ નિવેદન નથી. તેમ છતાં આ લોકો ટાર્ગેટ બનાવી રહ્યા છે અને આ અંદરોઅંદરની મિલીભગત છે. આમાં નરેશભાઈને કે ખોડલધામને કાંઈ લાગતું નથી. એ વિવાદમાં રખડી રહ્યા છે અને બિનજરૂરી રખડી રહ્યા છે. એટલે આ એક આખું પ્લાનિંગ અનુસાર ચાલી રહ્યું છે. એટલે આમાં સમાજને કાંઈ લાગતું રખતું નથી, પટેલ સમાજને. બિલકુલ સર, પણ એક બીજો પ્રશ્ન એ થાય કે જો પટેલ સમાજને કંઈ લાગતું વળગતું નથી તો કોણ એવું હોઈ શકે કે જે આ રીતે યુવાઓ જે સામે આવી રહ્યા છે? બન્ની પટેલ, એક એની ઓડિયો ક્લિપ વાયરલ થઈ, પછી એને જેલમાં જવું પડ્યું, પછી એ જ જિગીશા પટેલ અને બન્ની પટેલનો એક ઓડિયો સામે આવે ને તેની અંદર આ પ્રકારનો સંવાદ થતો હોય. એટલે અહીં એ ચોક્કસ સમજવા જેવું છે કે આ ઘટના આપને શું લાગે છે કે પાટીદાર સમાજની અંદર કોણ એવું વ્યક્તિ છે કે જેણે આ રીતે યુવાઓને આગળ ધરીને પોતાનું એક માઇલેજ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય? અત્યારે તો એક જ પક્ષમાં ભાજપમાં જૂથવાદ હાલે સમાજની દ્રષ્ટિએ. જી, આમાં કોઈ બીજા પક્ષો સંકળાયેલા નથી, અંદરોઅંદરનો જૂથવાદ છે. એ જૂથવાદમાં વારંવાર ટાર્ગેટ સમાજને બનાવવામાં આવે છે. એટલે મારી દ્રષ્ટિએ અંદરનો જૂથવાદ છે. આમાં ક્યાંય ખોડલધામ નથી. તેમ છતાં વારંવાર શા માટે એમનું નામ ઉછાળે છે, શા માટે એને એન કેન પ્રકારે એનું નામ ઢસડી જાય છે, એ સમજાય તેવો વિષય નથી સર. બિલકુલ, આપનો આભાર. તો સવાલ એ છે કે અંદરો-અંદર વિખવાદ કોણ કરે છે, સમાજની અંદર ફાટા પાડવામાં કોને રસ છે? ઋષિ આપણી સાથે ફોન લાઈન પર છે, ઋષિને પણ સવાલ કરીશું. ઋષિ, પોલીસના હાથે આ ઓડિયો ક્લિપ લાગી છે અને પોલીસ જ્યારે ખરાઈ કરીને ઓડિયો ક્લિપ, જ્યારે આ પ્રકારનો દાવો પોલીસનો હોય તો ચોક્કસ એની અંદર પુરાવા પણ એટલા જ મજબૂત છે. અહીં એ આખી ઓડિયો ક્લિપ આપે પણ સાંભળી અને એની અંદર જિગીશા પટેલ અને બન્ની પટેલ જે બંને સંવાદ કરી રહ્યા છે એની અંદર જયેશનું નામ આવી રહ્યું છે. શું જયેશ એટલે આપણે આ જયેશ રાદડિયાની વાત કરતા હતા કે પછી સૌરાષ્ટ્રની અંદર બીજા કોઈ જયેશની અહીં ચર્ચા થઈ રહી છે? હાલ અત્યારે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, પોલીસ પણ અત્યારે આ ઓડિયો ક્લિપ મામલે તેમને તપાસ પણ શરૂ કરી દીધી છે અને જુદી જુદી ટુકડીઓ બનાવીને જેટલા પણ નામનો ઉલ્લેખ થયો છે તેની તલસ્પર્શી તપાસ પોલીસ કરી રહી છે. જયેશ એટલે જયેશ રાદડિયાનું નામ એટલા માટે ચર્ચામાં આવે છે કારણ કે સીધો જ તેને કોલ્ડ વોર નરેશ પટેલ સાથે ચાલી રહ્યો છે ચૂંટણી વખતનો, અને તેમને એક માઠું પણ લાગ્યું છે કે જ્યારે ખોડલધામની રચના થઈ એટલે કે ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાનું લોહી રેડ્યું હતું. એટલે કે ₹60 કરોડથી વધુની રકમનું દાન પણ તેને ખોડલધામમાં દેવડાવ્યું હતું. અને વિઠ્ઠલભાઈ રાદડિયા કે એવા નેતા છે તેને કોઈ પણ પક્ષની જ જરૂર નથી. વિઠ્ઠલભાઈ જે પક્ષમાં ઉભા રહીએ તે પક્ષ વિજેતા થાય એ પ્રકારનું તેનું વ્યક્તિત્વ આ સૌરાષ્ટ્રમાં છે. ખેડૂત નેતા તરીકે અને છોટે સરદાર નું બિરુદ લોકોએ તેમને આપ્યું હતું. આ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા એટલે કે જયેશભાઈ રાદડિયા તેઓ પૂર્વ મિનિસ્ટર છે અને હાલમાં જે પોપ્યુલર ધારાસભ્ય છે અને સાથે પાટીદાર સમાજના અગ્રણી પણ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને એક એવી તકલીફ પણ હતી કે મને નરેશભાઈ પટેલ રાજકીય રીતે લડવા આવે છે. નરેશભાઈનું નામ લીધા વિના જયેશભાઈ રાદડિયાએ નિવેદન પણ આપ્યું છે કે સમાજમાં રહીને સમાજનું કામ કરો, રાજકારણની વાતો ન કરો. જો તમારે રાજકારણ કરવું હોય તો મેદાન ખુલ્લું છે, તમે ગમે ત્યારે આવી શકો છો. આ સ્પષ્ટ શબ્દો જયેશ રાદડિયાના હતા. તે સ્પષ્ટ રીતે ઈશારો કરી રહ્યા હતા નરેશ પટેલ તરફ. નરેશભાઈએ તેમના જન્મ દિવસે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી હતી અને સ્પષ્ટ રીતે તેને નિવેદન પણ આપ્યું હતું કે જયેશ મારો નાનો ભાઈ છે, મને કોઈ જયેશ હારે તકલીફ નથી. જયેશ ગમે ત્યારે અડધી રાતે પણ મને કહેશે કે મને આ તકલીફ છે અથવા તો મને આ જરૂર છે. નરેશ પટેલ અને ખોડલધામ જયેશ રાદડિયાની સાથે રહેશે. એટલે કે સ્પષ્ટપણે અત્યાર સુધીમાં જયેશ રાદડિયાની વિરુદ્ધમાં નરેશ પટેલનું એક પણ નિવેદન નથી આવ્યું, પરંતુ કોલ્ડ વોર છે તે વાત સ્પષ્ટ છે, તે નકારી ન શકાય. અને હાલમાં નરેશ પટેલને બદનામ કરવા માટે થઈને એક આખી ટોળકી અત્યારે સક્રિય થઈ છે, જેથી કરીને જે જિગીશા પટેલ અને જે બન્ની ગજેરાનો ઓડિયો વાયરલ થયો છે આ એક ટોળકીમાંનો જ એક ઓડિયો જે છે કોઈ વાયરલ કરેલો છે અને પોલીસે સમગ્ર ઘટના બાબતે તપાસ પણ હાથ ધરી છે અને જે કોઈ આમાં નામો છે એક બાદ એક તેની પૂછપરછ પણ થાય તેવી શક્યતા છે. અને ખાસ આ સમગ્ર ઘટનાક્રમને લઈને હાલ અત્યારે જે રીતે પરસોત્તમ પીપળિયાએ પણ હાલમાં જ નિવેદન જે પ્રકારે આપ્યું કે એક આખું રાજકીય ષડયંત્ર છે, આમાં સમાજને વચ્ચે ન લેવો જોઈએ, પરંતુ સમાજને વચ્ચે ન લેવાની વાત આમાં આવતી જ નથી.
કારણ કે જયેશ રાદડિયા નામ હોય, નરેશ પટેલ નામ હોય કે જિગીશા પટેલ હોય કે વરુણ પટેલ હોય, આ તમામ પાટીદાર સમાજના અગ્રણીઓ છે. તેઓનું નામ ઉછળે એટલે સ્વાભાવિક છે સમાજ તેની સાથે જોડાયેલો હોય. એક લાખો યુવાનોના આ માર્ગદર્શક છે અને જ્યારે એમના ઉપર જ્યારે આક્ષેપ લાગે ત્યારે સમાજમાં ખરેખર આ બાબતે ચર્ચા ખૂબ જ થાય છે અને બદનામ કરવા માટે થઈને એક ટોળકી સક્રિય થઈ હોય તે પ્રકારનું અત્યારે સામે આવી રહ્યું છે. જી, વધુ અપડેટ્સ પ્રાપ્ત કરીશું. તો આ જ મુદ્દે વધુ અપડેટ્સ આપના સુધી પણ પહોંચાડતા રહીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતાઓના આંતરિક યુદ્ધ અંગે આ સૌથી મોટા સમાચાર. પાટીદાર અગ્રણી નરેશ પટેલ, જેમની સામે ષડયંત્ર રચાયું હોય એવું જોવા મળી રહ્યું છે. સૌથી મોટા અહીંયા પ્રશ્ન એ ઊભા થઈ રહ્યા છે કે આ ષડયંત્રની પાછળ આખરે હાથ છે તો કોનો છે? જિગીશા પટેલ અને બન્ની પટેલ, બન્ની ગજેરા, જેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને એ ઓડિયો ક્લિપમાં નરેશ પટેલને બદનામ કરવાનું જાણે કાવતરું આ બંને ઘડી રહ્યા હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આપણી સાથે વરુણભાઈ જોડાયા છે. વરુણભાઈ વઘાસિયા. વરુણભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપે પણ ઓડિયો ક્લિપ જો સાંભળી હોય તો આપને પણ ખ્યાલ હશે કે બન્ની ગજેરા આપના નામનો ઉલ્લેખ કરી રહ્યો છે અને કોઈ 2 લાખની લેતી દેતીની વાત થઈ રહી છે. આપને આ કોઈ વાતની જાણકારી છે ખરા? કોઈ ઓડિયો ક્લિપ મારા ધ્યાને નથી આવી. મને કોઈ આ બાબતમાં કે કોઈ મેટરની કોઈ લેવા દેવાની ખબર નથી. બન્ની પટેલ જે છે એમની જિગીશાબેન પટેલ સાથેની એક ઓડિયો ક્લિપ છે. એની અંદર આપના નામનો ઉલ્લેખ છે, વરુણ વઘાસિયા, ત્યારબાદ જયેશભાઈના નામનો ઉલ્લેખ છે અને બન્ની એવું કહે છે કે મારા પરિચિત છે અને મને 2 લાખ રૂપિયાની આપવાની વાત કરી છે. અને આ વાત જે બન્ની પટેલ છે એ જિગીશાબેનને કહે છે અને જિગીશાબેન સામે એ પ્રકારનો જવાબ આપે છે કે તું કોઈ પણ રીતે આ પ્રકારનો ભરોસો કરતો નહીં, રૂપિયાની લેતી દેતીની વાત થતી નહીં. તો શું ક્યારે બન્ની પટેલ સાથની આપની કોઈ ટેલિફોનિક વાતચીત થઈ કે આપ રૂબરૂમાં કોઈ જગ્યાએ મળ્યા એવું ખરું વરુણભાઈ? કોઈ પરિચિત કે કોઈ મને આઈડિયો નથી.
જિગીશાબેનને આપ ઓળખો છો? નહીં, કોઈ મને સોશિયલ મીડિયામાં જોયેલા હોય એ બાબતે ઓળખતો હોય, બાકી કોઈ રીતે પરિચય વ્યક્તિગત કોઈ સાથે પરિચય નથી. વરુણભાઈ એમ કહે છે, બની ગજરા એમ કહે છે કે આપ એમના ગામના છો અને એટલા માટે એમની પરિસ્થિતિ, આર્થિક જે એમના પરિસ્થિતિ માટે નામ હતી એ લીધું આપને હોય ખબર તો. છે અને એટલે જ 2 લાખ રૂપિયાની મદદની ઓફર પણ કરી હતી. હું છેલ્લા 2.5 વર્ષથી અમદાવાદ રહું છું. જી. ભૂતકાળમાં હોય અને મને વ્યક્તિગત નામથી ઓળખતા હોય તો મને કોઈ આઈડિયો નથી. ઓકે, પણ જો આ વાતની અંદર વરુણભાઈ એટલા માટે આપને ફોન પણ લગાવ્યો ને એટલા માટે આપની સ્પષ્ટતા માટે જ અમે આપના સુધી પહોંચ્યા અને આપનો ફોન લગાવ્યો, એ સમજવું છે કે શું કોઈ પાટીદાર આખી જે યુવાઓની આખી બ્રિગેડ છે એની અંદર કોઈ આપનું કનેક્શન અથવા તો એ કનેક્શનના આધારે આપને ટાર્ગેટ કરી રહ્યા હોવાની કોઈ શંકા આપને ખરી? મને ભાઈ કોઈ, કારણ કે હું છેલ્લા 2.5 વર્ષથી બધી જગ્યાએ નીકળી ગયો. ધોરાજી મેં મૂકી દીધું એને 2.5 વર્ષથી હું અમદાવાદ સ્થાયી છું. ઓકે, ત્યાં શું વાગતું હોય શું હોય કોઈ એટલે મારે કોઈ લેવા દેવા કોઈ કનેક્ટિવિટી નથી. બિલકુલ. તો બન્ની પટેલ, વરુણભાઈ એટલા માટે તમને વારે વારે આ સવાલ પૂછું છું કે બન્ની પટેલ એને હમણાં જેલમાં પણ જવું પડ્યું અને પછી જામીન પણ મળ્યા અને એ જામીનની વચ્ચે પોલીસના હાથે આ ઓડિયો ક્લિપ લાગી અને એની અંદર જિગીશા પટેલ અને બન્ની ગજેરા અને એની જે ઓડિયો ક્લિપ છે એ, એટલે કે અહીં આખા ઘટનાક્રમની અંદર આપના નામનો વારંવાર 7 કે 8 મિનિટની આખી ઓડિયો ક્લિપ છે વરુણભાઈ, અને એની અંદર મોટા ભાગે આપના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે, એટલા માટે આપને વારે વારે પૂછી રહ્યા છે. પાસે સ્પષ્ટતા કરો તો તમને આઈડિયો આવે. તમે ઓડિયો ક્લિપ સાંભળવા માંગશો વરુણભાઈ? તમે સંભળાવો તો મને આઈડિયો, પણ જો કે મારે કોઈ એને કઈ લેવા પીસીઆરની ટીમને કહીશું કે વરુણભાઈ ફોન પર લાઈન પર ચાલુ રહે અને જિગીશા પટેલ અને બન્ની જે પટેલ છે એમની ઓડિયો ક્લિપ એકવાર સંભળાવવામાં આવે. હું તારે ઓલી મેટરમાં શું થયું તે છેડું તું ઈ બાબતે? આ ફોટાવાળું હા, એ એમાં ઓલા વરુણ ને હમણાં ધોરાજી ઓલી હાલે ને નવરાત્રી વેલકમ, એટલે મને કે તું 2-3 દી ખમતા હું આમાંથી કે નીકળી જાવ, એ બધો ખર્ચો ઈ કરે સમજ્યા. બરાબર. એટલે મને કે તું હા મને કે 2 દી ખાઈ મી કે ઈ નહીં ફોટાવાળા નહીં, ઓલો વરુણ હવે વઘાસિયા. વરુણ વઘાસિયા એમને ખર્ચો કેમાં કરે છે? વેલકમ નવરાત્રી. હા, દર વર્ષે 5-10 લાખ રૂપિયા બગાડે ભાઈ ટિકિટ હાટું. મને કીધું ભાઈ 2 દી ખમી જાય કે આમાં નવરો થઈ જાવ ને કે આજે હવે 1 દી બાકી છે, પછી કે આપણે રૂબરૂ જઈ આવી કેમ. હા, પછી જોઈ હું થાય હું કે એ પ્રમાણે હાલશું. રૂબરૂ જોઈએ એમ કીધું? હે રૂબરૂ નો જતો તું? એમ નહીં, ઈ તો મને એને એના કામે બોલાવ્યો હતા જયેશભાઈ વિરુદ્ધ, ઓલા નરેશભાઈ વિરુદ્ધ ને મૂક્યું હતું ને. હા, મારી વાત સાંભળ, પણ હા તું રૂબરૂ નો જતો. જ્યાં સુધી બંધ મુઠ્ઠીમાં રમીશ ને હા હા ત્યાં સુધી ગેમ લાંબી હાલશે. ટૂંકમાં એના દ્વારા જ કરાવવું એમ, હું ન જાઉં. હા, સમજો તો હું વાત કરીને આવી છું બરાબર. એ વાત એને કરી બીજા દ્વારા નહીં, મેં પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે બરાબર. બધી ટીમ તો હું કીધું આવી છું. હવે છે ને હું તને કવિ પ્રમાણે ચાલતું. હા તું છે ને નરેશભાઈ ની ઓફિસે હા એક ખાલી સીડી મોકલ બરાબર. એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરોબર ટાઈપ કરેલી. બરોબર. ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં. હા ટાઈપ કરેલી જે પછી પ્રિન્ટ કાઢેલી. હા, પ્રિન્ટ કાઢેલી હા 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 કે આ વખતે કોરી છે, હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ. હા હા એમ નહીં, પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ. કોને શું કામ ખબર પડે? કોને કોને નામ દીધું તારું? કુરિયર તો તારી આપણે પાસે આપેલું. કુરિયર આપણે બધું કરીએ એટલે એની ઈ ડિટેલ. આપણો છોકરો આપી આવે ઓફિસે, કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દેતા. હા હા બરોબર, એ રીતનું સેટિંગ કરીને. બરાબર. કાઈ વાંધો નહીં, અને ઈ ગોઠવીએ. છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય. બરોબર બરોબર. નહીં તારે દેવાનું નહીં, તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું, એવું કરવાનું. હા હા અને કોઈ ઓળખતું જ ન હોય ને એવા માણસ પાસે દેવડાવવાનું. અંદર આપના નામનો ઉલ્લેખ અને એ ઓડિયો ક્લિપની અંદર એક વેલકમ નવરાત્રિની વાત થઈ રહી છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે જયેશના ખાસ માણસ છે વરુણ અને જિગીશા એમ કહે છે કે આ વિશ્વાસ ન કરતો, બંધ મુઠ્ઠીમાં રમજે. એટલે વરુણભાઈ હવે આપને કઈ ખ્યાલ આવ્યો આ વસ્તુની કોઈ વાતચીત થઈ હોય એનો? કોઈ પણ નામ લીધું મારે બેમાંથી કોઈ બધી રાજકીય ચર્ચાઓ કરે છે જે મારો કોઈ વિષય નથી બરોબર. એટલે આમાં કઈ રીતે નામ લેતા શું લે તમે એની પાસે સ્પષ્ટતા કરો ને ચર્ચા કરો તો આઈડિયો આવે. બાકી મારે આ બાબતે કોઈ લેવા દેવા નથી, મને આ કોઈ બાબતનું જ્ઞાન નથી. એમની પણ વરુણભાઈ
હવે ઓડિયો ક્લિપ સામે આવી છે, પોલીસના હાથે આ એક ઓડિયો ક્લિપ મળી છે, એની અંદર આપના નામનો ઉલ્લેખ છે, તો શું પોલીસ આપને એક ખુલાસો કરવા માટે બોલાવશે તો આપ જશો અને એ વાતનો તમારે ફોડ પણ જ્યારે પાડવો પડશે? સાચા હોય તેને ક્યાં કઈ ઉપાધિ હોય, ગમે ત્યાં બોલે, ગમે ચર્ચા કરે, કોઈ પણ વ્યક્તિ ગામના હોય નામ લે ગમે ત્યાં, તેનો શું મતલબ? બિલકુલ. તો જે આક્ષેપ આપના પર થઈ રહ્યા છે એ આક્ષેપ પર આપ આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી કરશો જિગીશા પટેલ અને બન્ની પટેલ સામે? મને મારા ધ્યાન ઉપર ક્લિપ જ નથી. હું ક્લિપ કે તમારા માધ્યમથી કે સોશિયલ મીડિયા હોય જોઉં છું ને પછી હું આગળ વધુ કઈ રીતે શું છે શું નહીં. બિલકુલ વરુણભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો વરુણ વગાસિયા હતા અને વરુણ વગાસિયાનું કહેવું છે કે મારે આ ઓડિયો ક્લિપ સાથે જોઈ કોઈ જ લેવા દેવા નથી અને એની અંદર જે નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે એની અંદર પણ કોઈ તથ્ય કે સત્ય નથી, એવું વરુણ વગાસિયાનું કહેવું છે. બિલકુલ, આપણી સાથે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા પણ જોડાયા છે. અલ્પેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપે પણ ઓડિયો ક્લિપ સાંભળી, હમણાં આપ પણ જોડાયેલા જ હતા. સૌથી પહેલા તો શું કહેશો આ જે પ્રમાણે નરેશ પટેલ સામે ષડયંત્ર? મેં આપના માધ્યમથી સાંભળ્યું છે અને આમાં જે પાત્ર વાત કરી રહ્યા છે પાત્રની સામે પ્રતિક્રિયા આવે ત્યારબાદ એનું તથ્ય સ્પષ્ટ થાય કે આમાં ખરેખર રિયાલિટી શું હોઈ શકે છે. પણ જે રીતે વાત થઈ રહી છે ખૂબ ગંભીરતાપૂર્વકનો મુદ્દો છે ને આ બાબતે ચર્ચા પણ થવી જોઈએ કે આ વાતો છે શા માટે થાય છે, કોના કહેવાથી થાય છે, ને એમાં જે વાત થઈ રહી છે એ ખરેખર મને પ્રથમ વખત મેં આ મીડિયાના માધ્યમથી સાંભળી. ઘણી એમ કહી શકાય કે ગંભીર બાબત છે. આને હજી સાંભળી આમાં કોણ છે કોણ નહીં એ તથ્યતા સાથેની તપાસ કરવી. બિલકુલ, આપ પણ જિગીશાબેન પટેલ સાથે ગોંડલમાં હતા અને સાથે એક આખો મુદ્દો પણ ખૂબ ગરમાયો હતો. શું એ ઘટનાક્રમની વચ્ચે બન્ની પટેલ અને જિગીશાબેન પટેલની વાત થોડી વાર પહેલાં વરુણભાઈ બગાસિયા પણ જોડાયા હતા, એમની સાથે પણ ચર્ચા કરી. એમણે પણ આપે કહ્યું એ પ્રમાણે કે ભાઈ હવે અમને હજી આ બાબતનો કોઈ ખ્યાલ છે નહીં, પણ એક સમાજના આગેવાન તરીકે, એક સમાજના યુવા ચહેરા તરીકે જ્યારે આ પ્રકારની ઘટનાઓ અલ્પેશભાઈ સામે આવતી હોય એટલે ચોક્કસ એક પ્રશ્ન ઊભો થાય કે સમાજની અંદર આ ચાલી શું રહ્યું છે? શા માટે એક અગ્રણીને નામ સાથે એક ચિઠ્ઠી મોકલવાની વાત થઈ રહી છે, થેલીની અંદર ટાઈપિંગ કરેલી ચિઠ્ઠી મોકલવાની વાત થઈ રહી છે, પહેલાં કોરું કાગળ મોકલવામાં આવે છે અને પછી એવું કહેવામાં આવે છે કે હવે ઓડિયો કે વિડીયો ક્લિપ સીધી સામે આવશે, એટલે આ એક ટાર્ગેટેડ વસ્તુ થઈ રહી એવું આપને લાગી રહ્યું છે? જી, પહેલી નજરે તો જે આ સંભળાયું એ પ્રમાણે તો એવું જ લાગે છે કે કંઈક ને કંઈક આમાં બની રહ્યું હોય, કોઈની સૂચના હોઈ શકે, કોઈના કહેવાથી કાર્ય. પણ જે રીતે સામાજિક સ્તર ઉપર આપણે પ્રતિનિધિત્વ કરતા હોય કોઈ પણ વ્યક્તિ અને આવી ઘટના આવે તો સ્વાભાવિક છે એનો તત્કાલ ધોરણે ખુલાસો થઈ જવો જોઈએ, એટલે જે પણ હકીકત છે બહાર આવે. આમાં જયારે ઘટના સમક્ષ કોઈ પણ વસ્તુ બહાર આવે છે ત્યારે તમે તત્કાલીન એનો ખુલાસો નથી કરતા તો સ્વાભાવિક છે એના ઉપર અવારનવાર કોઈ પણ પ્રકારની સારી ખરાબ ચર્ચાઓ થવાની. બિલકુલ, છેલ્લો સવાલ અલ્પેશભાઈ આપને, આપ કાયદાના નિષ્ણાત છો અને ઘણા કેસીસ આપ લડો છો. આ પ્રકારના કિસ્સાઓમાં નરેશ પટેલ એક અગ્રણી નામ છે અને સમાજનો એક મોટો ચહેરો છે, તો શું આ કેસની અંદર નરેશ પટેલ સામે જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, જે નરેશ પટેલ સાચા છે અને આ પ્રકારની એક સંવાદ અત્યારે થઈ રહ્યો છે, તો કાયદાકીય રીતે જિગીશા પટેલ અને બન્ની પટેલની ઓલરેડી મુશ્કેલી વધેલી જ છે, તો કાયદાકીય રીતે આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો? કાયદાકીય રીતે તો જ્યાં સુધી વસ્તુ પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી કાયદાકીય ના કહી શકાય. આમાં માનો કે કોઈ વ્યક્તિને લાગે છે કે મારું કંઈક છે કે મારા વિશે થઈ રહ્યું છે, તેના સાથે કોઈ ફરિયાદ થઈ જોઈએ, પોલીસની પાસ થવી જોઈએ, પછી એમાં સાયન્ટિફિક પુરાવા છે, સાયોગિક પુરાવા છે, આ બધા પોલીસના હાથમાં લાગે અને એમાં કોઈક લાગે કે કોને આરોપી બનવા જેવું છે, કોઈનું કંઈ બને છે, નથી બનતું, કોઈ ક્રિમિનલ કોન્સ્પિરન્સી છે, કોઈને બદનામ કરવાનું છે, કોઈ વ્યક્તિ દ્વારા ઘડાયેલું ષડયંત્ર છે, તો આવી ઘટનાઓમાં જે પોલીસ તપાસથી અલગ અલગ એંગલોથી થતી હોય છે એમાં કંઈક ઘટના બહાર આવે તો એની કાર્યવાહી થઈ શકે છે. બીજું એક પ્રશ્ન એ થાય કે નરેશ પટેલ, તમે જુઓ કે વારે વારે નરેશ પટેલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, શું કોઈ એક એવી ટુકડી છે અથવા તો એવી કોઈ ગેંગ છે કે જે નરેશ પટેલને સીધા ટાર્ગેટ કરતા હોય? આમાં એક જોવાની બાબત એ છે કે આખી જે વાત ઓડિયોના માધ્યમથી તમે જે સંભળાવી એમાં સ્વાભાવિક નરેશભાઈની વાત થઈ રહી છે, પણ આની પાછળનું ખરેખર કારણ શું છે, કોઝ ઓફ રીઝન શું છે એ જાણવું ખૂબ જરૂરી છે. વાત તો ચાલો થઈ શકે છે પણ શું એવું રીઝન છે કે આ બધું કરવું પડી રહ્યું છે? બિલકુલ ચોક્કસ જે પ્રમાણે વાત થાય છે પ્રમાણે ખરેખર લાગે કે આમાં કોઈ બીજું બી હોઈ શકે. જી
બિલકુલ જિગીશાબેનને પણ ફોન સતત લગાવી રહ્યા છે અમે, અને એમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આખરે હકીકત શું હતી. અલ્પેશભાઈ, આપ અમારી સાથે જોડે આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી એક વખત એ 8 મિનિટની ઓડિયો ક્લિપ પણ સાંભળીશું. જિગીશાબેને ના પાડી આપણી સાથે વાતચીત કરવાની. આપણે પ્રયત્ન કરી રહ્યા છે એમની સાથે સંપર્ક કરવાનો, પરંતુ તેઓ વાત કરવાથી ઇનકાર કરી રહ્યા છે. ને જયેશ રાદડિયા સાથે પણ ન્યૂઝ કેપિટલે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે પણ પ્રસંગમાં હોવાની વાત કહી છે ને તેમણે પણ ના પાડી છે. બિલકુલ, એટલે કંઈ ના હોય તો ફરી એક વખત એ 8 મિનિટની ઓડિયો ક્લિપ સંભળાવીએ, જેથી જે લોકો અત્યારે ન્યૂઝ કેપિટલ જોઈ રહ્યા હોય તેમને ઓડિયો ક્લિપ સંભળાઈ જાય. એ પાટીદારના અગ્રણીઓને, એ પાટીદારના યુવા ચહેરાઓને કે આખરે નરેશ પટેલને ટાર્ગેટ કરવાનો ઈરાદો શું હતો. શું જયેશ રાદડિયાની આખા કેસમાં કોઈ ભૂમિકા છે કે નહીં, તે પણ એક સૌથી મોટો પ્રશ્ન. અને વરુણ વગાસિયા કે જેમણે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી અને તે કહે છે કે 2.5 વર્ષથી હું અમદાવાદમાં છું, ધોરાજી સાથે મારો કોઈ અત્યારે નાતો નથી રહ્યો, પ્રસંગે જાય છે, પણ આ પ્રસંગની અંદર વરુણ વગાસિયાનું નામ શા માટે આવ્યું એ પણ એક તપાસનો વિષય. પણ સૌથી મોટી વાત એ છે કે પોલીસના હાથે આ ઓડિયો ક્લિપ લાગી છે. બન્ની પટેલ ચર્ચામાં છે, તેની પર આરોપ લાગ્યા છે અને અત્યારે જામીન પર છે. ઓડિયો ક્લિપ ક્યારની અને કયા સમયની છે એનો ખ્યાલ નથી, પણ ઓડિયો ક્લિપ સામે આવી છે અને જેની અંદર ચિઠ્ઠીની વાત છે, એક રૂમની વાત છે, એક યુવતીની વાત છે અને એ જગ્યાની વાત છે, એક ફાર્મ હાઉસની વાત છે. આ બધું અચાનક તો નહીં થયું હોય, અને એટલા જ માટે આપે પણ જો ફરી એક વખત આ સંવાદ સાંભળવો હોય તો ક્યાંય જતા નહીં. 8 મિનિટની ઓડિયો ક્લિપ છે, જેની અંદર જિગીશા પટેલ જે પાટીદાર અગ્રણી છે, મહિલા આગેવાન છે, અને બીજી તરફ બન્ની પટેલ જેનું નામ ચર્ચામાં છે. બંને વચ્ચે 8 મિનિટ દરમિયાન કયા કયા નામોનો ઉલ્લેખ થયો, કયા એ ચહેરાઓ હતા જેમના નામની જાહેરાત આ બંને લોકોએ કરી, કયા એ લોકો હતા જેમના નામના ઉલ્લેખ સાથે તેમણે કહ્યું કે આ થેલીની અંદર એક કોરી ચિઠ્ઠી મોકલવાની છે, અને પહેલાં એવું કહેવાનું છે કે હજુ આ કોરી ચિઠ્ઠી આવી છે. બીજી વખત ઓડિયો અને વિડીયો પણ આવશે. એ વિડીયો અને ઓડિયો કોનો હતો, એની અંદર કોણ કોણ સંડોવાયેલું છે, શું નરેશ પટેલને બદનામ કરવાનું આખું એક ષડયંત્ર છે કે નહીં, તે વિશે પણ તપાસ થશે. પણ એ પહેલાં 8 મિનિટની આ ઓડિયો ક્લિપ આપ સાંભળશો તો બધું તમને સમજાઈ જશે. હું તારે ઓલી મેટરમાં શું થયું તે થયું તું એ બાબતે? આ ફોટાવાળું હા, એ એમાં ઓલા વરુણ ને હમણાં ધોરાજી ઓલી હાલે ને નવરાત્રી વેલકમ, એટલે મને કે તું 2-3 દી ખમતા હું આમાંથી કે નીકળી જાવ, એ બધો ખર્ચો ઈ કરે સમજ્યા. બરાબર. એટલે મને કે તું હા મને કે 2 દી ખાઈ મી કે ઈ નહીં ફોટાવાળા નહીં, ઓલો વરુણ હવે વગાસિયા. વરુણ વઘાસિયા એમને ખર્ચો કેમાં કરે છે? વેલકમ નવરાત્રી. હા, દર વર્ષે 5-10 લાખ રૂપિયા બગાડે ભાઈ ટિકિટ હાટો. મને કીધું ભાઈ 2 દી ખમી જાય કે આમાં નવરો થઈ જાવ ને કે આજે હવે 1 દી બાકી છે, પછી કે આપણે રૂબરૂ જઈ આવી કેમ. હા, પછી જોઈ હું થાય છે હું કે એ પ્રમાણે હાલશું. રૂબરૂ જોઈ આવી એમ કીધું? હે રૂબરૂ નો જતો તું? એમ નહીં, ઈ તો મને એને એના કામે બોલાવ્યો હતા જયેશભાઈ વિરુદ્ધ, ઓલા નરેશભાઈ વિરુદ્ધ ને મૂક્યું હતું ને. હા, મારી વાત સાંભળ. પણ તું રૂબરૂ નો જાતો, જ્યાં સુધી બંધ મુઠ્ઠીમાં રમીશ ને ત્યાં સુધી ગેમ લાંબી હાલશે. ટૂંકમાં એના દ્વારા જ કરાવવું એમ, હું ન જાઉં. હા, સમજો તો હું વાત કરીને આવી છું બરાબર. એ વાત એને કરી બીજા દ્વારા નહીં, મેં પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે બરાબર. વિરોધી ટીમ તો હું કીધું આવી છું. હવે છે ને હું તને કવિ પ્રમાણે ચાલતું. તું છે ને નરેશભાઈ ની ઓફિસે ખાલી સીડી મોકલ બરાબર. એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરોબર, ટાઈપ કરેલી. ટાઈપ કરેલી, જાતે લખેલી નહીં. હા, ટાઈપ કરેલી જે ભાઈ પ્રિન્ટ કાઢેલી. હા, પ્રિન્ટ કાઢેલી. કે આ વખતે કોરી છે, નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ. એમ નહીં પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ. કોને શું કામ ખબર પડે? કોને કોને નામ દીધું તારું? કુરિયર તો આપણે બધું કરીએ એટલે ડિટેલ આપણો છોકરો આપી આવે ઓફિસે, કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દેતા. હા, બરોબર. એ રીતનું સેટિંગ કરીને બરાબર. કાઈ વાંધો નહીં, ગોઠવીએ. છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય. બરોબર. તારે દેવાનું નહીં, તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું, એવું કરવાનું. અને કોઈ ઓળખતું જ ન હોય ને એવા માણસ પાસે દેવડાવવાનું. હા, બરોબર. હા, એ રીતનું કરીએ તો થાય. બરાબર.
અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે. હા બરોબર, એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું. હા એ સેમ્પલ મૂકી દે. છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે, નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને. બરોબર. અને બીજું શું કહું, આ શું કહેવાય, આની વાટ ન જોઉં તો વઘાસિયાની વાટ જોમાં તું અત્યારે કર આ બધું, કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે. હું કઈ ના આવી છું, કહું તો છું તને. હું તને અત્યારે કેતી નહોતી, એનું રીઝન હતું કે તું 5-6 દી જાય ને પછી કહું ને તો એને એમ ન થાય કે હું કરાવું છું. હા બરોબર, આ એ વથાથી ખોટું ઓલું થાય નહીં. હા એટલે મેં તને અત્યારે કીધું. ના ના, એ વાત બરોબર. આ તો આની ખોટી વાત ન જોવી એમ, ઈ રમાને કરી નાખે. હા ઈ આ બધા શું કરશે ખબર તને? આ બધાની આદત મને ખબર છે. એટલે આ જો આની પેલા જો મને જયેશભાઈ ઓલા નરેશભાઈ નો વિરોધ કરતો હતો ને, વરુણ જ આવ્યો બરોબર. મને કે ભાઈ શું છે ને આમ છે ને તેમ છે ને, એટલે મારી પરિસ્થિતિ ખરાબ હતી, એને ખબર હોય કારણ કે એનો હાહરો છે એ મારા ગામનો છે. એટલે એને મને કે હાલ બની આવી કે હું તને 2 લાખ રૂપિયા કરાવી દઉં. મેં ના ના ભાઈ, પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઈને 2 લાખમાં મારું કાંઈ થાય એમ નથી કીધું. એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશભાઈ પાસે અમારું ઊંચું થાય નહીં કે, તો અમારું તો જો એટલે ઈ સેટિંગ કરાવો. હા બસ હું તને ઈ જ કહું, તારા નામે ઈ લોકો ચરી ખા. અને 2 લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા, ઈ 50,000 કરીને 7 મહિને દીધા બોલો. હા એટલે ઈ એનું મોટું કરી લે આમ ને તેમને ટૂંકમાં આમ કરીને. કાલ જયેશભાઈ ને બધા ભેગા હતા તો બધા ભેગા રખડાય એમ, તમે બધા મોટું થાવું એમ આપણે ખંભે ચડી, બીજું કઈ નહીં. હા ઈ જ હું એટલે જ મેં તને કીધું. હું તને કહું તારી રીતે જ કર ને, હું કામ બધાને વચ્ચે લઈ આવું? ના ના બરોબર. જો મેં કહી દીધું, મેં એને કહી દીધું બરાબર, એટલે એના મગજમાં તો છે જ. હા બરોબર કે આવું કઈક છે એમ. રિપ્લે કઈ ન આવ્યો. ના ના મને કે ના ના કે મારું હોય જ ને. અરે હું ન હોય ભાઈ, મેં કીધું મારી નજરે જોઈને આવી. મેં કીધું 2 મિનિટનો વિડીયો મેં કીધું, અને જેતપુરની છોકરી, ગોંડલનું ફાર્મ, નજરે જોઈને આવી છું બધું. મેં કીધું નામ નથી દીધું મેં છોકરી. હા બરોબર, આ હારા મારું કીધું. તમારાથી તો મેં રિપોર્ટ સાંભળ્યા, તમારાથી તો બીવે. હલો હા હા, તમારાથી બીવે. મેં રિપોર્ટ સાંભળ્યા. મને ઓલા જુનાગઢ કેતા ને વાત થઈ ને તો મને કેતા મને કે અત્યારે ગરમ હાલે છે કે બહુ ભાઈ, કે અત્યારે ક્યાંય હાથ નખાય એમ નથી કે. જીગી સાબે નહીં જોવો નહીં કે રાજીનામું દઈ દીધું. મેં કીધું એને રાજીનામું ક્યાં દીધું હોય કીધું. હા ઈ કે ઈ બધું હાલે જ છે અંદરો અંદર, ઈ કે નરેશભાઈ નું કાંઈક તો દબાય જ છે ઈ કે. ઈ આપણે કાંઈ ખબર નથી હું દબાતો હોય કે. આપણે તો કીધું સમાજની રીતે આપણે કાંઈ કર્યું નહોતું કીધું, પણ તોય આપડી ક્યાંય ગણતરી થતી નથી કીધું. જવા દો બીજું શું કરવાનું. મને કે ના ના બરોબર હાલો નહીં કે કાંઈક જોવું. અત્યારે કાંઈ હરી કરતા નહીં મારો ભાઈ કે. મેં ના ના ભાઈ હું કાંઈ નથી કરતા. હું કે એવડો મોટો MLA હું કીધું હું કાંઈક કરું ને થઈ જાય કીધું તમારા સમાજમાં. મેં એમ કીધું, મેં મારી વાત સાંભળો, મેં એને એવી રીતે વાત કરી. મેં કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે, મેં કીધું તૈયાર, મેં કીધું તમને પાડવા હાટું બરાબર, અને હું મારી નજરે જોઈને આવી છું, એટલે તમે જરા સંભાળજો જે કઈ હોય. કે ના ના કે આપણું કઈ એવું હોય જ નહીં. મેં કીધું ભાઈ હું મારી નજરે જોઈને આવી છું ને એટલે તમને કહું છું. આ 4 દિવસથી મેં કીધું મારા કુર્મી સેના માટે નહોતું કે તમને મળવાનું. મને તો ખબર જ હતી કે કુર્મી સેના વાળું છે, એમાં તમારો સપોર્ટ જ હોય, એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહીં બરાબર. એનું મને ટેન્શન નહોતું. 4 દિવસથી હું તમને ફોન કરતી હતી, મને ટાઈમ નતો મળતો ને. મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર. ચિરાગભાઈ મોકલી દીધા તમે બહાર. હા બરોબર છે. અને પછી મેં વાત કરી એકલામાં. મેં કીધું આ રીતનું છે, જોજો જરાક. તમને તો વધારે અનુભવ. તમે એની અરે એમ કે હાલો અમે આમાં મામા કરી દેવું, તો વિશ્વાસ કરાય કે ન કરાય? ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા ચોખવટ કરો એને કઈ, પછી જવાબદારી અમે લઈએ. તમે જે કઈ આપવાના કોઈ અત્યારે પછી કઈ નહીં. બધા પાસે જો હાવ કેવાય ને સમાજના નામે ભેગું કરેલું ઘણું પડ્યું. ખોટું કરે ને એનું ખોટું કરવામાં કઈ વાંધો જ નથી. એ વાત હતી, એ વાત ખોટી નથી. મને તે દી એમાં એવું છે બેન, આની પેલા જે મેં એનું આ 2 લાખ વાળું કામ કર્યું ને, તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ એટલે તને બેંકમાં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને. નોકરી નહીં એને કે બેંક નો એકાદો ચેરમેન બનાવી દે ને મને બેંક. એટલે મેં કીધું ઈ વાત નહીં બેન, 1 વર્ષ થઈ ગયું હજી એનું કાંઈ એને કર્યું નથી સમજ્યા. એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ. કદાચ નહીં વિશ્વાસ નહીં. વિશ્વાસ જો હું તને એક વાત કહું, કાં તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને, તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર,
તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી વધારાની વાત જ નહીં. હા ભાઈ એમ કા નેન્યા ભાઈ પતાવી દેવાનું ટૂંકમાં વિશ્વાસ નહીં રહેવાનો મહિનાથી પછી કરી દેવાનું હમણાં કરી દો એને કે ઈ તમે ઈ મેળ જ નહીં આવે ને કે અને તેને બીજું વચ્ચે તને કોઈ પડવા આવે ને તો એમ નહીં ડાયરેક્ટ મારે એની હારે જ વાત કરવાની થાય છે ને કે ઈ મારે સેટિંગ છે ને કે હા બરોબર. હા તો પછી આ કાર્યક્રમ કરીને એમની તો આપણે બે જ કરીએ તો ભાઈ વરુણ ને મૂકી દઉં આપણે એવી કઈ આપણે મારે તો એની કઈ જરૂર છે નહીં. આ તો હું કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ નરેશભાઈ પાસે વહી જાઉં. આ તો હું આપને ઓમ જાતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું થાય ના એમ તાત્કાલિક ન જોઈએ. હા તાત્કાલિક જાવ ને એટલે ઈ તો શરમ આવે. હા ભાઈ એમ એટલે તો 8 મિનિટની ઓડિયો ક્લિપ આપે પણ સાંભળી અને કેવી રીતે જિગીશા અને બંને સાથે મળી અને બેવ એકલા જ ગેમ રમવા માંગે છે અને કેવી રીતે નરેશ પટેલની સામે આ ષડયંત્ર રચવાની કોશિશ થઈ રહી છે. જો કે આ ઓડિયો ક્લિપ ક્યારની છે, કેટલા સમય જૂની છે, હાલની છે કે પહેલાની છે એ જાણી શકાયું નથી. એ તપાસનો વિષય છે અને પોલીસ પણ આ વિશે હવે તપાસ કરી રહી છે. પાટીદાર નેતાઓ સાથે ન્યૂઝ કેપિટલે વાતચીત કરી અને એમણે પણ કહ્યું કે પાટીદાર સમાજમાંથી શા માટે આ પ્રમાણે ભાગલા પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. અને નરેશ પટેલનું નામ, નરેશ પટેલ જે હંમેશાથી સક્રિય રહ્યા છે, ખોડલધામના અગ્રણી રહ્યા છે અને સાથે એમનું નામ એટલા માટે ચર્ચામાં છે કારણ કે જેટલી પણ વાર તેમને પૂછવામાં આવે કે શું તેઓ સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહીં ત્યારે હંમેશાથી તેઓ પાછીપાની કરતા આવ્યા છે. પણ પાટીદાર સમાજ માટે અને હંમેશા ખોડલધામ માટે ખડે પગે ઊભા રહેનારા નરેશ પટેલ અને એમની સામે હવે જો આ રીતનું ષડયંત્ર રચાતું હોય તો ઘણા પ્રયત્ન કર્યો પણ નરેશ પટેલનું કહેવું છે કે આ અંગે તે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી કારણ કે તેમને આ વાતનો કોઈ ખ્યાલ છે નહીં અને શા માટે નરેશ પટેલને બદનામ કરવામાં આવી રહ્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ છે. પણ અહીં સવાલ રૂપિયાનો પણ છે, અહીં સવાલ એ સીડીનો પણ છે, અહીં સવાલ એ લેટરનો પણ છે. એ લેટર કે જે લખવાની વાત જિગીશા અને બન્ની પટેલ એકબીજાને કરી રહ્યા છે. સીડી પહેલા કોરી મોકલવાની વાત છે અને પછી એવું કહેવાય રહ્યું છે કે અત્યારે કોરી સીડી આવી પછી ભરેલી સીડી આવશે. એ સીડી કોની હતી, શા માટે વારંવાર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જિગીશા પટેલ શા માટે આ વાત કહી રહી છે તે પણ એક સૌથી મોટો સવાલ છે. અને એની વચ્ચે તપાસનો હવે વિષય એ છે કે પોલીસ આખા કેસની અંદર કેના મૂળ સુધી જોઈ પહોંચે છે. બિલકુલ આપણી સાથે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા પણ જોડાયા છે. દિનેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપે પણ આ 8 મિનિટની ઓડિયો ક્લિપ સાંભળી હમણાં ન્યૂઝ કેપિટલ પર. સૌથી પહેલા તો નરેશ પટેલ સોફ્ટ ટાર્ગેટ થઈ રહ્યા છે, અહીંયા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જો કે આ ઓડિયો ક્લિપ ક્યારની છે જાણી શકાયું નથી દિનેશભાઈ, પણ શું કહેશો આખી ઘટનાને લઈને? જોબેન, જે રેકોર્ડિંગ અત્યારે તમારા મીડિયા માધ્યમથી અમે સાંભળ્યું છે, પહેલા તો એની પુષ્ટિ કરવી પડે અને કયા કારણોસર આ રેકોર્ડિંગ કોના તરફથી આપવામાં આવ્યું છે એ તપાસનો વિષય છે. બીજી બાબત એ છે કે આ ઘણા લાંબા સમય પહેલાનું ઓડિયો રેકોર્ડિંગ હોય એવું મારું માનવું છે, કારણ કે નવરાત્રીની વાત થઈ રહી છે એટલે જે કંઈ આમાં સત્ય હોય એ અમારા લેવલે અને નરેશભાઈ સાથે વાતચીત કરીને તપાસ કરીશું. પરંતુ જે કંઈ ઓડિયો વિડીયોમાં ચર્ચા થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક મને ડાઉટ લાગી રહ્યો છે, કારણ કે ઓડિયો વિડીયો કોના તરફથી, કારણ કે બે જ વ્યક્તિઓ વાત કરી રહ્યા છે, કોના તરફથી પ્રેઝન્ટ કરવામાં આવી છે એ પણ તપાસનો વિષય છે. બિલકુલ, પણ દિનેશભાઈ પોલીસના હાથે આ ઓડિયો ક્લિપ આવી છે અને એની અંદર આ વાતનો ઉલ્લેખ થઈ રહ્યો છે. બીજો મારો પ્રશ્ન આપને કે ચોક્કસ આપે વેલકમ નવરાત્રિની અહીં વાત થઈ રહી છે, આપ બિલકુલ સાચા કે વેલકમ નવરાત્રિની વાત થઈ રહી છે એટલે અત્યારનો વિડીયો કે ઓડિયો આ છે નહીં. પણ એની અંદર પ્રશ્ન એ ઊભો થાય છે દિનેશભાઈ કે નરેશ પટેલનું નામ, એમના ઘરે એક ઓફિસના છોકરાને મોકલવાની વાત અને સાથે એ પણ કહેવામાં આવે છે કે પહેલાં હાથેથી નહીં પણ ટાઈપ રાઇટિંગ કરીને એક ચિઠ્ઠી મોકલવાની અને લખવાનું કે અત્યારે કોરી સીડી મોકલી છે પછી ભરેલી સીડી આવશે. એટલે આપણે લાગે છે કે સમાજની અંદર, પાટીદાર સમાજની અંદર જ કોઈ એ પ્રકારનું વ્યક્તિત્વ છે કે જે આ પ્રકારના કામો કરાવે છે અને એના કારણે નરેશ પટેલ જેવી વ્યક્તિને બદનામ કરવાનો પ્રયત્ન. જો નરેશભાઈ ઉપર આ પ્રથમ વખત નથી, ઘણા બધા ષડયંત્રો અને બધું થતું હોય છે, રાજકીય અને સામાજિક રીતે આગળ વધતા લોકો હોય, પરંતુ આ ઓડિયોની જ્યાં સુધી પુષ્ટિ ન થાય ત્યાં સુધી કોઈ પણ વાત કરવી અત્યારે સમય યોગ્ય નથી. બીજી બાબત એ છે કે નરેશભાઈ ઉપર આક્ષેપો કરવા કે કોઈ પણ સમાજના આગેવાનો પર આક્ષેપ કરવા, બરાબર છે, એ ઓડિયો કે એનાથી કોઈ સાબિત નથી થતું. બિલકુલ દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો પાટીદાર અગ્રણીઓ એક બાદ એક ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે, પણ તેમનો એક મત છે કે આ અંગે તે ખુલીને બોલવા તૈયાર નથી. તે ચોક્કસ વાતચીત કરે છે, પોતાનો પક્ષ રજૂ કરે છે અને કહે છે કે આ જે સંવાદ થઈ રહ્યો છે બે વ્યક્તિ વિશેનો છે, એ બે વ્યક્તિ સંવાદ કરી રહી છે, પણ આની અંદર બન્ની પટેલની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની રહે.
શું બન્ની પટેલ જિગીશા પટેલને ટાર્ગેટ કરી રહ્યા છે અથવા તો જિગીશા અને બંનેને કોઈનું પીઠબળ છે? એ વ્યક્તિ છે જેના ઈશારે બંને એકબીજાની આ સાથે વાતચીત કરતા હતા. ત્રીજો એક વ્યક્તિ છે કે જેના ઈશારે નરેશ પટેલ જેવા અગ્રણીને જુહી બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય. જીગર, અહીંયા નામ ઘણા બધા છે. 8 મિનિટની ઓડિયો ક્લિપ આપણે પણ ઘણી બધી વાર સાંભળી અને આની અંદર વરુણ વઘાસિયા જેમની સાથે આપણે વાતચીત કરી એમનું નામ છે, જયેશનું નામ છે, ભલે એની સરનેમ નથી બોલવામાં આવતી પણ કહેવાઈ રહ્યું છે કે જયેશ રાદડિયા હોઈ શકે છે. અને સાથે નરેશ પટેલના નામનો ઉલ્લેખ છે અને એમાં કહેવામાં આવી રહ્યું છે કે જિગીશા પટેલે નરેશ પટેલ સાથે વાતચીત કરવા માટે ફોન જોડ્યો પણ ફોન ઇગ્નોર કરવામાં આવ્યા અને એટલે એમના ઘરે પહોંચી ગયા મળવા માટે અને પછી રૂમમાં એકલામાં મળી અને એમણે આ વાત કહી કે તમારી એક એવી વસ્તુ અમારા હાથે લાગી છે અને જેના કારણે હવે તમે ચેતીને રહેજો. જ્યારે નરેશ પટેલ સામે કહે છે કે મારે આવું કંઈ છે જ નહીં ને આવું ક્યારે કંઈ હોઈ જ ન શકે. એ શું વાત છે એ ખુલીને નથી બોલી રહ્યા ઓડિયો ક્લિપમાં, પણ અહીંયા સીધી રીતે નરેશ પટેલે એ જ વખતે જિગીશા પટેલને ના પાડી કે એવું કંઈ નથી, પણ તેમ છતાં એમને ક્યાંક ને ક્યાંક બ્લેકમેલિંગ કરી રહ્યા હોય એ પ્રમાણેનું જોવા મળે છે. અને આ બધી જ વાત જિગીશા પટેલ બન્ની પટેલ સાથે ફોન પર કરે છે અને આ બધી જ આખી ગેમ રમવાનો ટ્રાય કરતા હોય અહીંયા એવું જોવા મળી રહ્યું છે. આરોપો લાગી રહ્યા છે અને આ જે ઓડિયો ક્લિપ છે એ પોલીસના હાથે લાગી છે અને હવે પોલીસ તપાસ કરશે, કારણ કે આ ઓડિયો ક્લિપ ક્યારની છે, એના પછી શું નરેશ પટેલને ખરેખર બ્લેકમેલ કરવામાં આવ્યા, આખો મામલો પછી શું થયો એ જાણી શકાયું નથી. પણ સીધી જ રીતે જીગર અહીંયા આ ઓડિયો ક્લિપ ચર્ચામાં આવી છે અને ચર્ચાનો વિષય એટલા માટે છે કારણ કે ના જિગીશા પટેલ કંઈ બોલવા માટે તૈયાર છે, ના નરેશ પટેલ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, ના એ કંઈ બોલવા માટે તૈયાર છે. બિલકુલ જોઈ જયેશ ચૌહાણને ફોન લાઈન પર જોડીશું. જયેશ આખું પોલિટિકલ રિપોર્ટિંગ કરતા હોય છે, એમને વધારે આ અંગે ખ્યાલ પણ હશે, કારણ કે જેવું સૌરાષ્ટ્રનું એક આખું પોલિટિકલ જે માઇલેજ મેળવવાની વાત હોય, સૌરાષ્ટ્ર એક પોલિટિકલ આખી ભૂમિ છે અને રાજનીતિના ઘડની અંદર જ્યારે આ પ્રકારના નાના મુદ્દાઓને ખૂબ મોટા વેગ આપીને ચમકાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે સવાલ પણ અનેક ઊભા થતા હોય છે. આપણી સાથે ઋષિ જોડાયેલા છે રાજકોટથી. ઋષિ, જે પ્રમાણે નરેશ પટેલ સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, એમણે પણ કંઈ કહેવાનો ઇનકાર કર્યો છે કારણ કે એમણે કહ્યું કે એમની પાસે અત્યારે કોઈ વિગતો નથી. જિગીશા પટેલ પણ વાતચીત કરવાનો ઇનકાર કરી રહ્યા છે, એટલે જે લોકોના નામ આ ઓડિયો ક્લિપમાં ચર્ચામાં છે એ લોકો જ કંઈ બોલવા માટે તૈયાર નથી. ઋષિ, ન્યૂઝ કેપિટલના માધ્યમથી અત્યારે સમગ્ર ગુજરાતના તમામ દર્શકો અત્યારે જે આ ઓડિયો ક્લિપ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, આ સમાચાર જે જોઈ રહ્યા છે, સ્પષ્ટપણે પાટીદારોમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે નરેશ પટેલ વિરુદ્ધ સ્પષ્ટપણે ષડયંત્ર હોય તેવું સામે આવી રહ્યું છે. પોલીસે આ વાતની પુષ્ટિ પણ કરી છે અને પોલીસ સમગ્ર મામલે જુદી જુદી ટુકડીઓ બનાવીને નિવેદન પણ નોંધશે તે વાત સામે આવી રહી છે. હાલ અત્યારે નરેશ પટેલને બ્લેકમેલ કરવાની વાત જે સામે આવી રહી છે, બન્ની ગજેરા હોય કે જિગીશા પટેલ હોય, પણ એક વાત તો આ ઓડિયો ક્લિપથી સ્પષ્ટ થાય છે કે નરેશ પટેલને ટાર્ગેટ કોઈ કરી રહ્યું છે. તેમને ત્યાં સીડી મોકલવાની વાત છે, બ્લેન્ક ચિઠ્ઠી મોકલવાની વાત છે કે પછી કોઈ પણ રીતે તેને બ્લેકમેલ કરવાની વાત હોય, પરંતુ ખોડલધામના ચેરમેન તરીકે અત્યારે તેઓ કાર્યરત છે અને જુદી જુદી અનેક સામાજિક સંસ્થાઓ અને અનેક ટ્રસ્ટ સાથે પણ તેઓ સંકળાયેલા છે. હાલ તો અત્યારે ખોડલધામનો પાયો નાખનાર આ વ્યક્તિ છે અને તેની સામે જ્યારે આ સમગ્ર ષડયંત્ર હોય ત્યારે સૌ કોઈ ના ઘરે આ ચર્ચાનો વિષય અત્યારે બની રહ્યું છે, કારણ કે લાખો પાટીદારોનો આ પ્રશ્ન છે, કારણ કે જે અગ્રણી હોય તેને સમાજ અનુસરતો હોય અને જો અગ્રણી ઉપર જ આ પ્રકારની બદનામીનો આક્ષેપ કરવામાં આવે કે પછી તેમને કોઈ પણ રીતે બદનામ કરવામાં આવે, હવે ખરેખર આ વાત હકીકત છે કે પછી ઉપજાવેલી છે તે તો પોલીસ તપાસનો વિષય છે, પરંતુ હાલ અત્યારે સમગ્ર પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. જી ઋષિ, આભાર આપનો જાણકારી આપવા માટે. આ સાથે આ બુલેટિનમાં રોકાઈએ છીએ એક વિરામ માટે.